મૃગાવતી ઉદયનનું ભેદી અપહરણ। મહાસતી મૃગાવતી કૌશાંબીના રાજકીય આકાશમાં થોડો સમય સુધી સૂર્યની જેમ પ્રકાશનું સામ્રાજ્ય રેલાવીને દીક્ષિત બની ગયા। પ્રભુ શ્રી મહાવીર દેવના સાનિધ્ય અને સતી સાધ્વી મૃગાવતીના પ્રભાવે આખી બાજી જ પલટાવી નાખી। જેથી અવંતીની ચંડપ્રદ્યોતે પૂર્વે તો કોટકિલ્લા દ્વારા જ રક્ષા કરી હતી, એઓ હવે કૌશાંબી માટે સાચા અર્થમાં પ્રાણના રક્ષક બન્યા। પ્રભુ વીરની ધર્મસભામાં પોતે વચનબદ્ધ બન્યા હતા। એથી મૃગાવતી અને પોતાની 7 રાણીઓની દીક્ષા બાદ તેઓ ઉદયનને આગળ કરીને કૌશાંબીમાં પ્રવેશ્યા। ઉદયનનો રાજ્ય અભિષેક થઈ ગયો હોવા છતાં રાજ્ય અભિષેક જેવી જ ખુશાલી મનાવીને ચંડપ્રદ્યોતે કૌશાંબીનું થોડીક આતિથ્ય માન્યું અને એકથી તેઓ પોતાની રાજધાની ઉજ્જૈની તરફ પાછા ફર્યા। કૌશાંબીએ બહારથી જ નહીં ભીતરથી પણ નવા સાજ શણગાર સજ્યા હતા। એથી ત્યાં રાજવી તરીકે પહોંચેલ ઉદયનની અને મંત્રી તરીકે યુગંધરના પુત્ર યોગંધરની બોલબલા બોલાઈ રહી હતી। પ્રજા આ રાજવીની દિલના દીવડાઓથી આરતી ઉતારતા થાકતી નહોતી। નવા રાજવીને ભેટણા ધરવા માટે આવનારા રાજવીઓની કતાર તો અવિરત ચાલુ જ રહેતી હતી। આમ થોડા દિવસો સુધી તો રાજવી ઉદયનની આંખ સામે આ જલસો એવી રીતે છવાયેલો જ રહ્યો કે આચ્છાદાન મૃગાવતીની સ્મૃતિ પર પડદો બની શક્યું। પણ ખુશાલીના એ દિવસો વીત્યા અને પછી તો ઉદયનની આંખ માતૃસ્મૃતિથી ભીની ભીની જ રહેવા માંડી। રાજવી ઉદયનની આસપાસ પુણ્યનો પ્રકાશ છવાયેલો હતો। વત્સ દેશના અધિરાજ તરીકે એમની નેકી અને છૂડી પુકારતી હતી। સ્વર્ગની અપ્સરાને પાણી ભરાવે એવી સુંદરીનું સ્વામિત્વ એમને પ્રાપ્ત થયું હતું। સાર્વભૌમ સ્વામિત્વ ફેલાવતો એમનો પુણ્યનો પ્રકાશ ભલભલા રાજ્યોને આંજી દે એવો હતો। પરંતુ આ બધું હોવા છતાં ઉદયનના મનની સ્થિતિ તો જલ બિન મીન પ્યાસી જેવી હતી। સમૃદ્ધિની આ સરોવર તો ભર્યું ભર્યું જ હતું, પણ માતૃસ્મૃતિની એમની પ્યાસ બુઝવવા જે તત્વ ખૂટતું હતું એની પૂર્તિ તો હવે શક્ય જ નહોતી। ઉદયનના ચરણોની સેવા કરનારા તો અનેક હતા, પણ ઉદયનને જેની સેવા કરવાના મનોરથ હતા એવું ચરણ તો એક પણ ન હતું, જેની સેવાથી ઉદયન આત્મા સંતોષ અનુભવી શકે એવી માતા મૃગાવતી સંયમી બની ચૂકી હતી। એનો જોકે એનો આનંદ હતો, પણ બીજી તરફ માતૃછાયા વિનાના જીવનમાં એમને ખૂબ ખૂબ એકલતા ભાસી રહી હતી, એ પણ એક હકીકત હતી। આ એકલતાની પૂર્તિ કાજે એઓ કદી વન ઉપવનોમાં ટહેલવા જતા, કદી એમના ચરણ બાગ બગીચા તરફ આગે બઢતા, કોઈક વાર એમનો પ્રવાસ ગિરિપર્વત તરફ હતો। આ બધા સ્થાનોમાં ઘૂમવા ફરવા જતાં એમને જે સંતોષ ન હતો એ સંતોષ વીણાવાદન દ્વારા સામેથી ચાલીને એમને ભેટવા માટે આવતો હતો। એથી થોડા દિવસોના જુદા જુદા પ્રયોગો પછી વનનો પ્રવાસ આદિ બધી જ પ્રવૃત્તિઓ માંડી વાળીને અંતે એમને વીણાવાદન દ્વારા જ આત્મસંતોષ માણવાનું નક્કી કર્યું અને લગભગ રોજ રોજ થોડું ઘણું વીણાવાદન એમના જીવનનો એક અવિભાજ્ય નિત્યક્રમ બની ગયું। જે વીણાવાદન દ્વારા ઉદયન માતાના અભાવની થોડી ઘણી પૂર્તિ અનુભવતો એ વીણાવાદન કૌશાંબીની પ્રજા માટે પણ પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટેનું એક મોટું સંગીત સરોવર બની ગયું। દેવતાએ અપૂર્વ વીણાવાદક તરીકેનું વરદાન બક્ષ્યું હતું, એથી એ વીણાવાદન ભલભલાના દિલ ડોલાવનારું બની રહે એમાં શી નવાઈ હતી। એથી વીણાવાદનના સમયની સૌ પ્રતીક્ષા કરતા ને જ્યાં વીણાવાદનની સુરાવણી સંભળાતી ત્યાં દ્રશ્ય અદ્રશ્ય રીતે એને સાંભળનારા સૌ મંત્રમુગ્ધ બનીને ડોલી ઉઠતા। આમ મૃગાવતીની દીક્ષા બાદ ઉદયન સાર્વભૌમ ઉપરાંત અપૂર્વ વીણાવાદક તરીકે ધીમે ધીમે એવી પ્રખ્યાતિ પામતા ગયા કે વીણા રસિકો માટે કૌશાંબી જાણે એક પ્રિય ધામ થઈ પડી। ઉદયનની વીણાવાદન કલા ખરેખર અપૂર્વ જ નહીં, કોઈના મગજમાં ન ઉતરે એવા ચમત્કારો સર્જનારી હતી। ભર જંગલમાં જઈને એઓ વીણાના તાર છેડતા તો આસપાસમાંથી હરણિયાઓ, સર્પો અને હાથી જેવા પ્રાણીઓ પણ એ સંગીત સાંભળવા માટે દોડી આવતા। એ સંગીત સુરાવળીની મુગ્ધતા એટલી તો સરસ અને સચોટ નીવડતી કે એના નાદે નાદે અવાજથી ખેંચાતા હરણિયા અને હાથી જેવા પ્રાણીઓ નિર્ભય બનીને છેક કૌશાંબીમાં દોરાઈને આવતા। આવી મંત્રમુગ્ધતા નજરો નજર જોઈ ન હોય તો કોઈ સાચી માનવી માટે તૈયાર જ ના થાય, પરંતુ એને જોનારા પણ જોયા બાદ એવી શંકા સેવનારા બની જતા કે આવું કઈ રીતે બની શક્યું હશે? શું શબ્દ અને સ્વરની શક્તિ આટલી બધી હોઈ શકે? આ વીણામાં રહેલી વશીકરણ શક્તિ ઉદયનના હાથના સ્પર્શે જેમ જેમ પ્રકટ થતી ગઈ એમ એમ એની વાતો કથા બનીને આસપાસ ફેલાવો પામતી રહી। એ વાત એક દહાડો ઉજ્જૈની પહોંચી અને ચંડપ્રદ્યોત રાજવીના કાનમાં પ્રવેશી। એમણે જાણે કહી રહી, વાસવદત્તા માટે ઉદયન જેવો શિક્ષક મળતો હોય તો એને જરૂર મોતીથી વધાવી જ લો। અવંતીપતિ ચંડપ્રદ્યોતની એક પુત્રીનું નામ વાસવદત્તા હતું। સાર્થક આ નામ હતું।
વાસવદેવની આરાધના બાદ આ પુત્રીની પ્રાપ્તિ થઈ હોવાથી જ એનું નામ વાસવદત્તા રાખવામાં આવ્યું હતું. શૈશવ અવસ્થામાંથી જ વાસવદત્તાને જાણે ગળથૂથીમાં સ્વરકલાનું ધાવણ રૂપ પાન કર્યું હતું. એથી થોડીક વય વધ્યા બાદ એ બોલતી તો જાણે ફૂલડા ખરતા અને ચાલતી તો જાણે પાયલ બજી ઉઠતા. આમ સંગીત કલાને જાણે સામે જઈને વળી હતી. એથી ચંડપ્રદ્યોતે એમ નક્કી કર્યું હતું કે વાસવદત્તાને એવું સંગીત શિક્ષણ આપવું કે વાસવદત્તા જાણે જીવતું જાગતું સંગીતનું શાસ્ત્ર જ બની જાય. એક તો વાસવદત્તા પૂર્વના કોઈ સંગીત સંસ્કાર લઈને આવી હતી. એમાં પાછું એને ઊંચામાં ઊંચું શિક્ષણ પણ મળ્યું. પછી એનો કર અને કંઠ પામીને સંગીત શાસ્ત્ર બોલકા બની જાય. એમાં શી નવાઈ? આમ ધીમે ધીમે વાસવદત્તા સંગીત કલાની અપૂર્વ સાધિકા બની ગઈ. એની વય 12-13 વર્ષની થઈ. સંગીતની એની સાધના તો ચાલુ જ હતી. એ અરસામાં ચંડપ્રદ્યોતના કાને ઉદયનની સંગીત વિશારદતાની વાતો સાંભળવામાં આવી અને એ ખુશ થઈ ગયા. અને તે કહ્યું કે ઉદયન જો ગાંધર્વ સંગીતના શિક્ષક તરીકે મળી જાય તો વાસવદત્તાની સંગીત કળા બિનહરીફ બની ગયા વિના ન રહે. ઉદયન યૌવનના પ્રવેશ દ્વારે ઊભા હતા. વાસવદત્તાની વય પણ લગભગ ઉદયન જેટલી જ હતી અને બંનેને સંગીત જેવા વાતાવરણમાં વિલસવાનું બને તો એથી ગુરુ શિષ્યનો આ સંબંધ જોખમી બની જાય એવી સંભાવના હોવા છતાં એ સંભાવનાઓ નિષ્ફળ નીવડે એવો વ્યૂહ વિચારવાનું ભાવિ પર છોડીને એક દિવસ ચંડપ્રદ્યોતે ઉદયનને ગાંધર્વ કળાના ગાયક ગુરુ તરીકે આમંત્રણ આપવાનું નક્કી જ કરી નાખ્યું. પોતા અનેક ઉપકારો ઉદયન પર હતા. એથી ઉદયન આ આમંત્રણને તરત જ સ્વીકારી લેશે એવો વિશ્વાસ સેવતા ચંડપ્રદ્યોત એક દિવસ લોહજંગને કૌશાંબી ભણી રવાના કર્યા. લોહજંગને માટે તો ઉજ્જૈની અને કૌશાંબી વચ્ચેનું અંતર થોડા દિવસોમાં કાપી નાખવું એ તો રમતપાત હતી. એથી થોડા દિવસોમાં કૌશાંબીપતિ ઉદયનની રાજસભામાં આવી ઉઠ્યો. લોહજંગને એકાએક ઉપસ્થિત થયેલા જોતા જ મંત્રી યોગંધર સાશંક બની ગયા. ઉદયને સ્નેહપૂર્વક દૂતને પૂછ્યું, અમારા મહોપકારી અવંતિપતિ તો આનંદ મંગલમાં છે ને? તે દર્શન આપીને ખરેખર અવંતિપતિની યાદ વધુ ઘેરી બનાવી. લોહજંગ દૂતે કહ્યું, અવંતિપતિને પણ આપની યાદ બહુ સતાવી રહી છે. માટે જ હું આપને અવંતિ પધારવાનું આમંત્રણ આપવા જ આવ્યો છું. અવંતિપતિ સુકુશળ છે, પણ આપણું અવંતિ આગમન એમને વધુ કુશળતા અને મંગલમયતા બક્ષશે એમાં શંકાનો કોઈ સ્થાન નથી. આ આમંત્રણ સકારણ પણ છે. કયું કારણ? ઉદયને પ્રશ્ન કર્યો. આ પ્રશ્નમાં હૈયાનો પ્રેમ નીતરતો હતો. એવા જ નીતરતા નેહ સાથે લોહજંગે કહ્યું કે અમારા રાજીવ ચંડપ્રદ્યોતને વાસવદત્તા નામની એક પુત્રી છે. દેવે દીધેલી આ દીકરી ગત જન્મની અધૂરી સંગીતની સાધનાને પૂરી કરવા જાણે જન્મી હોય એમ એના સંગીત જ્ઞતા જોતા લાગે. એની બોલચાલ, એનું હલનચલન, અરે એની હરી કોઈ પ્રવૃત્તિમાંથી સંગીત રેલાતું ન હોય એવું બને છે. હાલ તો એ વાસવદત્તાને સંગીતનું સર્વોચ્ચ શિખર સર કરી લીધું છે. હવે એને વધુ ભણાવવા એવા સંગીતજ્ઞની શોધમાં હજી સફળતા મળી નથી. તો એ અવંતિપતિએ નિરાશ બન્યા વિના શિક્ષકની એ શોધ ચાલુ રાખી છે. એટલામાં મહારાજને આપ યાદ આવ્યા અને આપની અપૂર્વ વીણાવાદકતા પણ યાદ આવી. સાથે સાથે આપની સાથેનો પ્રસ્થાપિત નવો સંબંધ પણ યાદ આવ્યો. એટલે મહારાજે મને આપની પાસે પાઠવ્યો છે. હું આપને વિનંતી કરું છું, આપ કલાગુરુ તરીકે ઉજ્જૈનીમાં પધારો અને અનેકની આંખમાં અમૃતનું અંજન પૂરું પાડો. લોહજંગની વાત સાંભળી ઉદયનનું સ્નેહાલ રહ્યું દ્રવિત બની ગયું. એમણે મંત્રીની સામે નજર કરી. મંત્રીનો ઈશારો સમજી જઈને એમણે દૂતને કહ્યું, મહારાજ જેમ મને ચંકે છે એમ હું પણ મહારાજનું દર્શન ચંકું છું, પરંતુ આ અંગેનો અંતિમ નિર્ણય તો કાલ ઉપર જ રાખીએ. લોહજંગે આ જવાબ સાંભળ્યો અને આશા બંધાઈ. સભાના વિસર્જન બાદ ઉદયન મંત્રણા ખંડમાં પધાર્યા. મંત્રીગણ પણ ત્યાં હાજર થઈ ગયા હતા. આ એક મહત્વનો વિષય હતો. એથી મંત્રી યોગંધરના પિતાશ્રી યુગંધરને પણ ત્યાં બોલાવાયા હતા. મંત્રણાનો સંદર્ભ જાણી લીધા બાદ મંત્રી યુગંધરે નવો એક જ મુદ્દો આગળ કરતા કહ્યું, વાસવદત્તાની શિષ્યા થવાની શું ખરેખર તૈયારી છે? તો શિષ્યા ગુરુની સામે જાય કે ગુરુએ સામેથી ચાલીને શિષ્યા સમક્ષ જવાનું? મંત્રી યોગંધરને પણ આ મુદ્દો ગમી ગયો. ઉજ્જૈની જવું એમને ઉદયન માટે હિતાવહ જણાતું નહોતું, પણ કોઈ મહત્વનો મુદ્દો વિરોધ ઉઠાવવા માટે મળી જાય તો જ નોંધાયેલી એ વિરોધ વજનદાર ગણાય. એથી મંત્રી યોગંધરે પણ આ જ મુદ્દાને મહત્વ આપતા કહ્યું, રાજન, ખરેખર સંગીતની વિદ્યા મેળવવી જ હોય તો વાસવદત્તા જ અહીં શા માટે આવે નહીં? એની આગતા સ્વાગતા કરવામાં આપણે કોઈ જાતની કમી ઓછપ નહીં રાખી. આ પછી ઘણી બધી વિચારણાથી એ મંત્રણા વિચારણા દરમિયાન ચંડપ્રદ્યોતનો ભૂતકાળ પણ ઉલ્લેખવામાં આવ્યો. નજીકનો જ ભૂતકાળ વર્તમાનકાળ તાજો કરીને એમાં ચંડપ્રદ્યોતે અપનાવેલો અભિગમ વિચારવામાં આવ્યો અને સર્વસંમતિપૂર્વક એવું નક્કી કરવામાં આવ્યું કે કૌશાંબી તરફથી આપણે ચંડપ્રદ્યોતને એવું આમંત્રણ પાઠવવું કે વાસવદત્તા જરૂર કૌશાંબીમાં સંગીતશાસ્ત્રના વિશેષ અધ્યયન અર્થે પધારે. કાળજાની કોળની જેમ કૌશાંબી રાજપુત્રીને જાળવશે. અહીં એમનું અધ્યયન કાર્ય પણ ચાલશે. સાથે સાથે ઉદયન રાજકાજનું સંચાલન પણ કરી શકશે. આમ બેવડો વિચાર કરીને વાસવદત્તાને કૌશાંબી તરફ પ્રયાણ કરવાની અનુજ્ઞા આપશો તો અમે આપના ખૂબ આભારી થઈશું.
રાજવી ઉદયન વિના રાજકાજ તો સારી રીતે ચાલી શકે એમ જ હતું, પણ ચંદ્રપ્રદ્યોતનો ભૂતકાળ વિચારતા એમના પર કોઈને વિશ્વાસ બેસતો નહોતો. કૌશાંબીના કોટ કિલ્લાના નવનિર્માણને કાજે ઈંટ પથ્થર ઉપાડવા સુધીની સેવા કરવા તૈયાર થઈ ગયેલા ચંદ્રપ્રદ્યોત જેમ મનોરથ નિષ્ફળ જતા તાતી તલવાર તાણીને વેર વાળવા ખડા થઈ ગયા હતા, એમ અત્યારે રક્ષણહાર સમાન દેખાતા તેઓ પાછા ક્યારે તલવાર તાણી બેસે એ કહી ના શકાય. આ જાતની અવિશ્વાસભરી આશંકાના કારણે જ મંત્રીઓ એમ નહોતા ઈચ્છતા કે અવંતિપતિનું આમંત્રણ ઉદયન સ્વીકારે. એથી આમંત્રણનો અસ્વીકાર કરવાના બદલે એમણે સામેથી વાસવદત્તાને જ આમંત્રણ પાઠવવા દ્વારા પોતાનો સ્પષ્ટ અભિપ્રાય દર્શાવવાનો નિર્ણય લઈ લીધો. બીજા દિવસની રાજસભા શરૂ થઈ ત્યારે ઉદયનનો જવાબ જાણવા લોહચંગ હાજર જ હતો. અવંતિના આમંત્રણનો જવાબ કૌશાંબીના પ્રતિ આમંત્રણ દ્વારા જ્યારે એને મળ્યો ત્યારે એ જરા નિરાશ થઈ ગયો. કૌશાંબીનું હિત જાળવવા જતાં કોઈને નિરાશ કરવા પડે એની કોઈ ચિંતા મંત્રીશ્વરોને નહોતી. લોહચંગે પોતાનું આમંત્રણ અનિરીકે દોહરાવ્યું, પણ કૌશાંબીએ તો જરા પણ નમતું ન તોડ્યું. એથી અંતે લોહચંગ નિરાશ થઈ એક દિવસે ઉજ્જૈની તરફ પાછો ફર્યો. અવંતિપતિ તો એવા અખંડ વિશ્વાસ હતો કે પોતાનું આમંત્રણ નિમંત્રણ પાછું તો નહીં જ ઠેલાય. પણ જ્યારે લોહચંગ હતાશ થઈએ પાછો ફેર્યો ત્યારની એની ચાલ પરથી જ કૌશાંબીના જવાબ અંગે એમને એવું અનુમાન કરી લીધું કે અવંતિનું આમંત્રણ પાછું ઠેલાયું હોય એમ લાગે છે. લોહચંગે જ્યારે વિગતવાર સંપૂર્ણ બધી વાત કરી ત્યારે ચંદ્રપ્રદ્યોતનું હૈયું જરાક ઘવાયું. કલાગુરુ તરીકે ઉદયનનું ઉજ્જૈનીમાં આગમન કોઈપણ રીતે તેઓ કરાવવા માંગતા હતા અને વાસવદત્તાનું સંગીત અધ્યયન આગળ વધારવા પણ ઈચ્છતા હતા. એથી હવે આ અંગેની વિચારધારા એમના દિલ દિમાગમાં વહેતી થઈ ગઈ. કૌશાંબીથી ગયેલા લોહચંગના ઘમંડ પર દિવસો વીતી ગયા, પરંતુ ઉજ્જૈનીથી બીજો કોઈ સંદેશ આવ્યો નહીં. એથી વત્સરાજ ઉદયને એમ માની લીધું કે પોતાની વાજબી વાત ચંદ્રપ્રદ્યોતના ગળે ઉતરી ગઈ લાગે છે. એથી હવે તેઓએ પોતાના આગ્રહને મૂકી દીધો હોવો જોઈએ. આમ ટાઢે પાણીએ ખસ ગાયાની સંતોષાનુભૂતિ માણીને કૌશાંબીએ નિશ્ચિંતતા અનુભવી અને રાજવી ઉદયન રાજકાજની સાથે સાથે વ્યસનની જેમ વળગેલા વીણાવાદનના માધ્યમે ધીમે ધીમે માતૃસ્મૃતિને વિસાળે પડવામાં સફળ નીવડતા હતા. હવે એમની એવી અનુભૂતિ થવા માંડી કે માતા સાધ્વીજીની સંયમ સાધના જ કૌશાંબીની ક્ષેમ કુશળતાની વાહક નહીં બની રહી હોય એની શી ખાતરી? વત્સરાજ ઉદયનના જીવનમાં આમ રાજકાજ અને વીણાવાદન કોઈ એક જ ચીજના બે પાસાની જેમ રસ વિસ્તાર વધતા ગયા. એમની રાજકુશળતા જોનારને એમ થતું કે આ હાથને વળી વીણાવાદનની કુશળતા કઈ રીતે વળી શકે? એમનું વીણાવાદન જોનારને તો એમ થઈ આવતું કે વીણાના આવા અઠંગ વાદકની ચાંચ રાજકાજમાં વળી કઈ રીતે ખૂંચતી હશે? અવંતિનું આમંત્રણ આવ્યું અને એના જવાબમાં પ્રતિ આમંત્રણ પાઠવવામાં આવ્યું. આ પ્રસંગ બની ગયા પછી ઘણા મહિનાઓ પછીની વાત છે. એક દિવસ રાજવી ઉજ્જૈન સભામાં બેઠા હતા. ત્યાં જ એક વંચેર સભામાં પ્રવેશ્યો. રાજ્ય તરફથી વનની રક્ષા કાજે નિયુક્ત કરાયેલો વનેચર હતો. નામ તો એનું વનમાળી હતું, પણ બધા એને વનેચરના નામે જ ઓળખતા હતા. વનેચર રાજવીના શરણે નમીને ઊભો રહ્યો. ઉદયને એને પૂછ્યું, વન પ્રદેશના શા સમાચાર છે? કોઈ વન્ય પ્રાણી આપની હદમાં ઘૂસી તો નથી ને? વનેચરની નિયુક્તિ એ માટે જ હતી કે અન્ય પ્રદેશનો કોઈ પ્રાણી એ કૌશાંબીના વન પ્રદેશમાં ઘૂસવા ન દે અને કોઈ ઘૂસણખોરી કરી ગયું હોય તો એને ભગાડી મૂકે, તેમજ એમાં તેને સફળતા ન સાંપડી શકે એમ હોય તો કૌશાંબી આવીને એની વિગત રજૂ કરે. વનેચરે કહ્યું, સ્વામી, એક મહાકાય ગજરાજ છેલ્લા કેટલાક દિવસોથી આપણા પ્રદેશમાં ઘૂસણખોરી કરતો આગળ આવી રહ્યો છે. શી ગંજાવર એની કાયા છે! એક નાનકડી ટેકરી જ ન હોય એવા આભાસ કરાવતો એ ગજરાજ ભયંકર પણ છે અને દર્શનીય પણ છે. મેં તો મારી જિંદગીમાં આવો ગજરાજ ક્યારેય જોયો નથી. એની ચાલ પર વહાલ કરનારવાનું મન થઈ જાય એમ છે. એની કાયા કામણગારી છે. ઇન્દ્રનો હાથી જાણે એની કાયામાં પ્રતિબિંબિત બની રહ્યો છે. મહારાજ, હું આપને વિનંતી કરવા આવ્યો છું. આવું ગજરત્ન જો હાથમાં આવી જતું હોય તો એને જવા દેવા જેવું નથી. છેવટે આ ગજરત્નના દર્શન તો અત્યારે જ અવશ્ય કરવા જેવા છે. વનેચરે જે વર્ણન કર્યું એ સાંભળતા જ ઉદયને પોતાનું પ્રિય વાક્ સાંભળી આવ્યું. વીણાવાદન ગમે તેવા મદોન્મત્ત ગજરાજને પણ વશ કરવા માટે સમર્થ હોય છે એની ઉદયનને ખાતરી હતી. એથી વીણા લઈને એઓ એ ગજરત્નને વશ કરવા ચાલી નીકળ્યા. વનનો સવાલ હતો અને એ ગજરાજને વશ કરવાનો મામલો હતો. એથી ઠીક સૈનિકો પણ ઉદયનની પાછળ ચાલી નીકળ્યા. જાણે એક નાનકડી સેના જ ઉદયનની પાછળ એ વનમાં જ લઈ પહોંચી. ઉદયનની આંખમાં ગજરાજના દર્શનની આતુરતા હતી. એથી એઓ કોઈ પણ જાતની થકાવટ અનુભવ્યા વિના આગળ વધી રહ્યા. થોડા દિવસોમાં એમની આતુરતાનો અંત આવ્યો. જે વનમાં પ્રદેશમાં ગજરાજની સંભાવના હતી એનો આરંભ થતાં જ ઉદયને પોતાની પાછળ આવી રહેલા સેનાને ત્યાં જ થંભી રહેવાનો આદેશ આપતા કહ્યું, મને મારી વીણા પર વિશ્વાસ છે, માટે પ્રથમ દાવ મારે જ અજમાવવો છે. તમે બધા જ અહીં અટકી જાઓ. વીણાવાદનથી ગજરાજને વશ કરવામાં તમે બધા અટકાયતરૂપ બનો એવી સંભાવના છે. કદાચ તમને બધાને જોઈને ગજરાજ નજીક પણ ના આવે. માટે અહીંથી આગળ હવે એકલો હું અને એકલી મારી વીણા જ આગળ વધશે. તમે બધા દૂરથી મારું વીણાવાદન સાંભળીને જ સંતોષ માનજો. બાકીની બધી બાજી હું સંભાળી લઈશ.
ઉદયનની આજ્ઞા થતાં સેના ત્યાં જ ઊભી થઈ ગઈ અને ઉદયન અત્યંત વિશ્વાસુ એવા થોડાક સાથીઓ સાથે વીણાવાદન કરતાં કરતાં આગળ વધી રહ્યા. ઉદયન દ્વારા એક તરફ વીણાવાદનમાં પ્રાણ પૂરાતા ગયા એમ બીજી તરફ ગજરાજનું ડોલન નૃત્યમાં પલટાતું ગયું. મદારીની મોરલીના સૂર જેમ નાગને ડોલાવે એમ ઉદયનનું વીણાવાદન ડુંગર જેવા એ ગજરાજને ડોલાવી ગયું. ગજરાજનું ડોલન જોતાં જ ઉદયનને વિશ્વાસ બેસી ગયો કે આ ગજરાજને વશ કરવો એ તો હવે મારા માટે ડાબા હાથનો ખેલ ગણાય. એથી વીણાવાદનમાં એમણે એવી મધુરી બચાવી કે ઉદયન અને ગજરાજની વચ્ચે થોડાક જ હાથનું છેટું રહ્યું. ઉદયન ખુશ થઈ ગયો, પણ વળતી જ પળે બાજી પલટાઈ ગઈ. એકદમ નજીક આવી પહોંચેલા ગજરાજ હવે પાછા હટવા લાગ્યા. એથી એમની પાછળ ઉદયન ખેંચાવા માંડ્યા. ઉદયન ગજરાજને ખેંચાવા આવ્યો હતો એ કાર્યસિદ્ધિ થઈ જતાં હવે જાણે ઉદયનને ગજરાજ પોતાના તરફ આકર્ષી રહ્યા. ગજરાજે પણ હટવાની ગતિમાં વધારો કર્યો. ઉદયન સમજી શકતા કે મારાથી આકર્ષાયેલા ગજરાજ હવે મને કેમ આકર્ષી રહ્યા છે અને ધીમી ગતિએ મારા તરફ આવનારા ગજરાજ હવે ઝડપી ગતિએ કેમ મને દોડાવી રહ્યા છે. આમ હાથીની પાછળ દોડતા ઉદયન વિચારમગ્ન હતા. એમની એ વિચારમગ્નતા વધતી સાથે વીણાવાદનમાં વધુ માધુર્ય ઉમેરાયું. ઉદયન હવે છેલ્લી કક્ષાની વીણા માધુરી બિછાવી દઈને એમાં ગજરાજને મૂંઝવી મારવા માંગતા હતા અને એથી આંખો મીંચાઈ જાય અને અંતરની સમગ્રતા એકાકાર થઈ જાય એવું વીણાવાદન ઉદયને આરંભ્યું. વીણાવાદનના આવા આરંભે સમગ્ર વન પ્રદેશમાં સ્વર મોહિની બિછાવી લીધી. એની આસપાસ દોડાદોડ કરતા હરણિયાઓ થંભી ગયા. રાફડામાંથી ફેણ બહાર કાઢીને સર્પો ડોલી રહ્યા. પવન પણ જાણે પાવો બજાવી રહ્યો અને ચાઓમેર પૂર બહારમાં સંગીતનું સામ્રાજ્ય ફેલાઈ ગયું. આ સામ્રાજ્યમાં ખુદ ઉદયન પણ ભાનભૂલા બનીને ડોલી રહ્યા હતા. એક તરફ આવું સંગીતનું સામ્રાજ્ય સ્થપાયું, ત્યાં બીજી તરફ એક અકલ્પિત આશ્ચર્ય સર્જાયું. ડોલટાર ડુંગર જેવો એ ગજરાજ તો થંભી ગયો, પણ રાફડામાંથી મોટા મોટા સાપ બહાર આવે એમ ગજરાજના પેટમાંથી એક પછી એક સૈનિકો બહાર કૂદવા માંડ્યા. આ જોઈને ઉદયનની આંખ આશ્ચર્ય વિભોર બની ગઈ. એઓ હજી વધુ કંઈ વિચાર કરે એ પૂર્વે તો હાથીના પેટમાંથી બહાર કૂદી પડેલા એ સૈનિકો વત્સરાજ ઉદયનને ચોમેરથી વીંટળાઈ વળ્યા અને કોઈ કેદીને નહીં, કોઈ નવજાત બાળને હાથમાં લઈ રહ્યા એમ ઉદયનને હસ્તગત કરીને એઓ જાણે પવનની પાંખે ગતિમાન બની ગયા. હાથીનું એકાએક સ્તંભન, એના પેટમાંથી સૈનિકોનું નિર્ગમન, સૈનિકો દ્વારા પોતાનું પ્રેમપૂર્વક ગ્રહણ અને પવનની ગતિને પછાડી દે એવી ઝડપી ગતિ સાથે સૈનિકોનું ગમન, આ બધી જ એક પછી એક વધુને વધુ આશ્ચર્ય પેદા કરનારી ઘટનાઓ હતી. ઉદયન આ ઘટનાક્રમનું રહસ્ય પીંછાણી શકતા ન હતા. પોતે સત્યની સૃષ્ટિ પર સ્થિર છે કે સ્વપ્નની સૃષ્ટિમાં પોતાને કોઈ ઉડાડી રહ્યું છે, એના ગંભીર વિચારધારામાં મગ્ન ઉદયને સૈનિકો થોડી વારમાં તો એ વન પ્રદેશની સીમા વટાવીને પ્રદેશાંતરમાં પ્રવેશ કરાવી ગયા. વત્સરાજ ઉદયન સમજી શકતા ન હતા કે પોતાને કોઈ સ્વપ્નમાં ઉદયન કરાવી રહ્યું છે કે પોતાનું કોઈ અપહરણ કરાવી રહ્યું છે. આમ છતાં પણ એમને એટલો તો વિશ્વાસ થઈ ગયો પોતે જેની પાછળ દોરાયા હતા એ કોઈ સાચો ગજરાજ નહીં પણ કોઈ યાંત્રિક ગજરાજ જ હોવો જોઈએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.